ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે ભાજપ દ્વારા પણ હાલ વળતા પ્રહાર કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપોના મુદ્દે ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા। પ્રવક્તા ભાજપ યજ્ઞેશ દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં સરકાર સતત કિસાનો માટે સતત ચિંતા કરી રહી છે। તો સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવી રહી છે। કિસાનો જાતે સર્વે કરી શકે તેવો નિર્ણય પણ લીધો છે, તેવું પણ યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું। કોંગ્રેસના પ્રતાપ દુધાત ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તો કોંગ્રેસ દ્વારા ગેરમાર્ગ દોરવામાં આવી રહ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસે ખેડૂતો માટે ક્યારેય સારા નિર્ણયો કર્યા નથી તેવું પણ યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું છે। પ્રવક્તા ભાજપ યજ્ઞેશ દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। સરકાર સતત કિસાનોની ચિંતા કરી રહી છે, જ્યારે કિસાનો જાતે સર્વે કરીને નિર્ણય લઈ શકે છે તેવું પણ યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું। ખેડૂતોવાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે। બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય, કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે। ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે। ખેડૂત તે જગતનો તાજ છે, ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે, એટલા જ માટે આ નિર્ણય કરવામાં આવ્યો। જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે। પણ મારે પ્રતાપ દુધાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે, જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના, એ જગ્યાએ ખેડૂત તો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું જ છે। તો એ ખેડૂત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે। તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય, ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી। 70 વર્ષમાં એમણે ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી। ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું, અને કિસાન સન્માન નિધિ એ એક સન્માનની યોજના પણ ખેડૂતો માટેની ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં શરૂઆત કરવામાં આવી।